વડકુનાથન મંદિર. વડકુનાથન મંદિર કેરળના થ્રિસુર ગામમાં આવેલું છે, જે દેશના અત્યંત પ્રાચીન મંદિરોમાં ગણાય છે. આ મંદિર થ્રિસુર ગામના બરાબર કેન્દ્રમાં આવેલું છે, જ્યાંથી શહેરની આસપાસના મનોરમ્ય દૃશ્યો જોવા મળે છે. મંદિર અંગે એક કથા એવી છે કે આ મંદિરમાં શિવલિંગની સ્થાપના ભગવાન વિષ્ણુના જ એક અવતાર મનાતા પરશુરામ દ્વારા કરવામાં આવી હતી. મંદિરમાં મુખ્ય દેવ તરીકે શંકર ભગવાન વિરાજમાન છે. અહીં માતા પાર્વતી, ગણપતિ, શંકર, નારાયણ અને ભગવાન શ્રીરામની પ્રતિમાઓ પણ રાખવામાં આવેલી છે. પરશુરામ દ્વારા અહીં સ્થાપના કરવામાં આવી હોવા છતાં ખરેખર આ મંદિર અને તેમાંનું શિવલિંગ ક્યારે અસ્તિત્વમાં આવ્યું તેની બીજી કોઈ જાણકારી મળતી નથી. જો કે એવું કહેવામાં આવે છે કે આ મંદિર 400થી વધારે વર્ષો જૂનું મંદિર છે. મંદિરની બાંધકામની શૈલી કેરળની ઉત્કૃષ્ટ કલાને વ્યક્ત કરે છે. આ મંદિરનો ઉલ્લેખ બ્રહ્માંડ પુરાણ માં થયેલો જોવા મળે છે. મંદિર સવારે 4 વાગ્યાથી લઈને બપોરના 11 વાગ્યા સુધી અને સાંજે 5 વાગ્યાથી લઈને રાતના 8:30 વાગ્યા સુધી ખુલ્લું રહે છે. આ મંદિરમાં રહેલા શિવલિંગ પર પરંપરા અનુસાર ઘીનો સતત અભિષેક ઘણા વર્ષોથી કરવામાં આવતો હોવાથી મૂળ શિવલિંગ તો હવે સ્પષ્ટ રૂપે જોવા પણ નથી મળતું. એટલું જ નહીં, તેનો દેખાવ કૈલાસ પર્વત જેવો લાગે છે. આના માટે એવું પણ કહેવાય છે કે ઉનાળામાં ભલે ગમે તેટલી ગરમી હોય કે પછી શિવલિંગની આસપાસ અનેક સતત દીવા પ્રગટેલા રહેતા હોવા છતાં શિવલિંગ પરનું ઘી ક્યારેય પીગળતું નથી. આ મંદિરને વર્ષ 2015માં યુનેસ્કો એશિયા પેસિફિક હેરિટેજ એવોર્ડ ઓફ એક્સેલન્સ પણ મળ્યો છે. કેવી રીતે જશો? વિમાનમાર્ગ. અહીંનું સૌથી નિકટતમ એરપોર્ટ કોચી છે. રેલમાર્ગ. દેશભરમાંથી થ્રિસુર સુધી ટ્રેન આવે છે. થ્રિસુર રેલવે સ્ટેશન મંદિરથી માત્ર 2 કિમીના અંતરે છે. બસમાર્ગ. થ્રિસુર આવવા માટે અનેક મહાનગરોથી ખાનગી તથા પબ્લિક ટ્રાન્સપોર્ટની બસ સેવા ઉપલબ્ધ છે. આ ઉપરાંત ખાનગી વાહન લઈને પણ જઈ શકાય છે.